રાજ્ય અને ગુજરાતના તમામ શહેરોમાં લુખ્ખા તત્વો તેમજ અસામાજિક તત્વોની દાદાગીરી વધવાની હર્ષ સંઘવી દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. જે નિવેદનમાં હર્ષ સંઘવીએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે દાદાગીરી કરશો તો હવે નહીં બક્ષવામાં આવે. હવે કાયદાનું ભાન કરાવવા માટે અસામાજિક તત્વો ચેતી જજો. ફરી આવી ઘટના ના બને તે માટે જે કંઈ કરવા જેવું હતું એ મોટા ભાગે થઈ ગયું છે અને મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે. રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે. અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું, પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો. જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે. અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં. કાયદામાં રહેશે, એ જરૂરથી ફાયદામાં રહેશે. આ પ્રકારની ભૂલ જો કરશો તો 7 જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. જે એક્શન લેવાના હતા અને જે કોઈએ આ ગંભીર ભૂલ કરી છે, આવા ટપોરીઓ, આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો, તલવાર હાથમાં લેતા હોય ને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો